કાર્યક્રમ 2025 જે અત્યારે નળાબેટમાં આપણે પૂર્ણાહુતિ તરફ આગળ વધ્યા છીએ, લગભગ 450 ગામોની અંદર આ સરહદનો પ્રણામ કાર્યક્રમ થયો છે। 138 તિરંગા યાત્રાઓ થઈ છે। 42 આધાર શિબિરો ઉપર બધા જ પ્રતિભાગીઓ એકત્રિત થયેલ છે। 1600થી 1700 યુવાનો પૂરા ગુજરાતના, જેને આપણે પ્રથમ ગામ કહીએ છીએ, કે દરેક ગામની અંદર તિરંગા યાત્રા કરતાં દરેક ગામો સુધી પહોંચ્યા છે। સીમા ગ્રામ્ય જીવનની અનુભૂતિ કરી છે અને સીમા બોર્ડર એ વિશે સુરક્ષાનો ભાવ એનાથી જાણકાર થાય એ માટેનો પ્રયાસ આ સરહદનો પ્રણામ કાર્યક્રમને લઈને એ દરેક પ્રતિભાગીએ કર્યો છે। દરેક પ્રતિભાગી ખૂબ ઉત્સાહ સાથે 3 દિવસ દરમિયાન 24, 25, 26 જાન્યુઆરી 2025ના રોજ એમના કાર્યક્રમ થયા છે અને આજે બધા જ ગામોની અંદર, જેને આપણે પ્રથમ ગામ કહીએ છીએ, કે આ પ્રતિભાગીઓએ, વિદ્યાર્થીઓએ ધ્વજવંદન કાર્યક્રમ પણ કર્યા છે અને એક દેશભક્તિના માહોલ સાથે આ કાર્યક્રમ પૂર્ણ થયો છે અને ઉત્સાહ સાથે જે સીમા દર્શન માટે આપણે સતત પ્રયાસ કરતા હોઈએ છીએ, એવો એક મોટો પ્રયાસ સીમા જાગરણ મંચ ગુજરાત દ્વારા જે આ થયો, એના માટે બધાને ખૂબ ખૂબ અભિનંદન છે। આજના કાર્યક્રમમાં કેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો? 1600થી 1700 વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે। શું કાર્યક્રમ હતો આજે? સરહદ કો પ્રણામ એ કાર્યક્રમ આ 3 દિવસનો રહ્યો છે અને આજે નળાબેટ ખાતે આજે 3 આધાર શિબિરના પ્રતિભાગીઓનો સમાપન કાર્યક્રમ અહીં થયો છે અને સાથે તિરંગા યાત્રા પણ એમને બધાએ કરી છે। ઓકે, થેન્ક યુ। અમે લોકો અહીંયા સરહદ પ્રણામ કાર્યક્રમમાં 3 દિવસનો કાર્યક્રમ 24, 25, 26 અને બનાસકાંઠા જિલ્લામાં આવેલા છે અને 300થી 350 લોકો, છોકરીઓ બધા આવેલા છે। અલગ અલગ રાજ્યોમાંથી છે અને કર્ણાવતીમાંથી બી ઘણી છોકરી છે અને કોલેજિયન પણ ઘણા લોકો આમાં જોડાયેલા છે। તો અમને 3 દિવસ ખૂબ જ મજા આવી અને ખૂબ જ સારો કાર્યક્રમ રહ્યો। જે લોકોએ આ કાર્યક્રમ કર્યો એનો ખૂબ આભાર માનું છું અને અમને ઘણું બધું શીખવા મળ્યું, ઘણું બધું જાણવા મળ્યું કે જે લોકો ગામડામાં રહેતા હોય એ લોકોની આજીવિકા કઈ રીતે એ લોકો કરે છે, એ લોકોનો બિઝનેસ વ્યવસાય શું છે અને એ જે શહેરી લોકો છે એ અત્યારે મતલબ જે લોકો ગામમાં રહેતા હોય અને પછી શહેરમાં જાય એટલે ગામને ભૂલી જાય છે, પણ જે લોકો ગામના લોકો છે એમાંથી ઘણું તમને શીખવા મળે કે કેવી રીતના રહેવું, કઈ રીતના કરવું, એ લોકોની લાગણી અને પછી અમે લોકો શાળા, ગૌશાળા એ બધાની પણ મુલાકાત લીધી। તો અહીંયા 2500 જેટલી ગાયો પણ હતી, એટલી ગૌશાળા પણ મોટી એવી છે। એ બધાનું ઘણા બધા દાન પણ ત્યાં આવે છે અને સારું એવું એ લોકો ધ્યાન રાખે છે ગાયોની પણ એટલી સુરક્ષા એ લોકો કરે છે ગામના લોકો અને ત્યાંની પ્રાથમિક શાળાના છોકરાઓ પણ શહેરી શાળાઓ કરતાં પણ વધારે શિક્ષિત બની શકે અને ખૂબ જ ટેલેન્ટેડ જેને કહેવાય એવા લોકો હતા। કયા ગામોનો લાભ અમે સુઈ ગામ, પછી લીંબોડી ગામ, જે છેલ્લું ગામ આપણે કહેવાય ભારતનું, ત્યાં બધી મુલાકાત લીધી। 4 થી 6 ગામની મુલાકાત અમે લોકો લીધી। આપનું નામ? સોહિની।